આ ઉપરાંત વડોદરાની પણ 10 જેટલી શાળાઓને ધમકી મળી છે, જેમાં ડીઆર અમીન સ્કૂલ છે, ઉર્મી સ્કૂલને સૌથી પહેલા મેલ મળ્યો હતો। વાતચીત એવી પણ થઈ હતી કે સવારે 8 વાગીને 12 મિનિટે સ્કૂલને મેલ મળ્યો છે। નાલંદા ઇન્ટરનેશનલ છે, બરોડા હાઈસ્કૂલ છે કે જેને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે। સાથે વડોદરાની નવયુગ સ્કૂલ છે, જીવન સાધના સ્કૂલ છે, જેને પણ ધમકી મળી છે। AWS અને શાનન સ્કૂલને પણ ધમકી મળી છે। સાથે ગુજરાત પબ્લિક સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેના પગલે હાલમાં પોલીસ જે છે ડોગ સ્ક્વોડની ટીમ જે છે સ્કૂલમાં તપાસ કરી રહી છે। આજે 15 થી વધારે શાળાઓમાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે તેવી અત્રે જાણકારી મળી છે। તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી 112 નંબર ઉપર કોલ કરી જાણકારી આપો। નજીકના પોલીસ સ્ટેશનને લેખિત અને મૌખિક જાણકારી આપી દો ઝડપથી, અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ કરીને કોઈપણ પ્રકારે અફવા ન ફેલાય તે પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવું। તમામ શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચના આપી છે। સાથે સાથે ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે। અને ખાસ કરીને વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને ખાસ કરીને વાલીઓની આ સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે, એટલે તેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં પોલીસ સઘન અત્યારે હાલ તપાસની કાર્યવાહીની ચાલુ છે। કાર બોમ્બ અને સ્કૂલ બસની અંદર બોમ્બની બાબતો આમાં સમાવેશ કરેલો છે। ખાલિસ્તાનનો જે અગાઉ પણ જે ઈમેલ આવ્યો હતો જ્યાંથી એ જ પ્રકારનો ઈમેલ હોય તેવું જાણવા મળે છે। 1:11 સમય જે ગયા ઈમેલમાં પણ એ જ સમય હતો, એ જ સમય આમાં પણ લખેલો છે। તે એ રીતે જોવા જઈએ તો ખાસ કરીને શાળાઓ અને વિદ્યાર્થીઓ, વાલીઓને અમે ખાસ ગભરાવાની જરૂર નથી। પોલીસ જે છે એ પોતાનું કામ કરી રહી છે। તમામે સતર્ક રહેવું, વિદ્યાર્થીઓની, વાલીઓની, શિક્ષકોને સુરક્ષા અમારી પ્રાથમિકતા હોય। અમે સત્વરે વિદ્યાર્થીઓને, વાલીઓ જ્યારે લેવા આવે તો સત્વરે વિદ્યાર્થીઓને શાંતિથી અને સુરક્ષિત રીતે તેમને જવા માટે પણ શાળાઓને જણાવવામાં આવેલું છે। એશિયા સ્કૂલમાં પણ જે વિવાદ સામે આવ્યો હતો, સ્કૂલમાં ધમકી મળે છે તેમ છતાં પણ વાલીઓને લેવા દેવામાં નતા આવ્યા, વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પૂરી રાખ્યા। ખાસ આપના માધ્યમથી આ બાબતની માહિતી અમને મળે છે। અમે તપાસના આદેશ આપી એશિયા સ્કૂલમાં આ પ્રકારનો જો ઈમેલ મળ્યો છે તો એના પછી શું કાર્યવાહી કરવામાં આવેલી છે તે અમે જાણીશું। પોલીસને જાણ કરેલી છે કે કેમ આગળ ઉપર ખાસ ભય ન ફેલાય તે સૌથી અગત્યની બાબત હોય છે, અને અફવા ન ફેલાય તે પણ બહુ અગત્યની વાત હોય છે। એટલે વાલીઓને ખાસ વિનંતી આપના માધ્યમથી કરીશ કે અફવાઓ ન ફેલાય। એશિયા સ્કૂલ્સમાં પણ જો આ પ્રકારે કોઈ કાર્યવાહી નહીં કરી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી। જી, એક બાબત ચોક્કસ છે, કોઈ પણ પ્રકારે પહેલા તો ભયભીત થવાની જરૂર નથી। પોલીસ પોતાનું કાર્ય કરી રહી છે, અમે પણ સતર્ક રહી, શાળાઓને પણ સતર્ક રાખી સત્વરે આ પ્રકારની કાર્યવાહી કરીશું। ખાસ કરીને ભય ફેલાવવા માટેની આ એક બાબત હોય તેવું જણાય છે। વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારે ભયભીત થયા વગર પોતાનું જે કામ છે, પોતાનું જે બોર્ડની પરીક્ષાનું જે વાંચન છે તેના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું। અને બિલ્ડિંગોને પણ અમે પોલીસના બંદોબસ્ત સાથે બિલ્ડિંગમાં હંમેશા પરીક્ષા લેવાય છે, એટલે ખાસ કરીને એ બાબતે કોઈ ચિંતિત થવાની જરૂર નથી। આ બાબતે માન્ય કલેક્ટર સાહેબે જિલ્લા પરીક્ષા સમિતિની પણ મિટિંગ લીધેલી છે, અને તમામ બિલ્ડિંગ જે છે પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે હોય છે, એટલે એ બાબતો જે છે એનો કોઈ અત્યારે પ્રશ્ન નથી।